આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં આગામી યોગ દિવસને લઈને રેલવે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે। રેલવે પોલીસમાં નાયબ મહાનિરીક્ષક સરોજકુમારીના માર્ગદર્શન હેઠળ જ્યારે વિશ્વ યોગ દિવસ ઉજવવાનો હોય 21મી જૂને આ વિશ્વ યોગ દિવસ ઉજવાશે। પશ્ચિમ રેલવે પોલીસ યુનિટની હદમાં આવતા 10 જેટલા રેલવે પોલીસ મથકો જેવા કે વડોદરા, આણંદ, નડિયાદ, સુરત, વલસાડ, વાપી સહિતના પોલીસ મથકોમાં યોગ દિવસની ઉજવણી થશે। રેલવે વિભાગના અધિકારીઓ અને પોલીસ જવાનો મળી 325 કરતાં વધુ લોકો વહેલી સવારે યોગા કરશે। વડોદરા રેલવે પોલીસ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે। हमारा पश्चिम रेलवे वडोदरा યુનિટને પણ યોગ દિવસની ઉજવણીના કરવા માટે થઈને આપણા ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી સાહેબ શ્રી તથા અમારા ડીજી સાહેબ તરફથી એક પરિપત્ર પાઠવવામાં આવે છે। તે અનુસંધાને 21 તારીખના રોજ આખા રાજ્યની અંદર અને આખા દેશમાં જે યોગ દિવસની ઉજવણી થવાની જેના ભાગરૂપે અમારા વડોદરા યુનિટના 10 પોલીસ સ્ટેશન છે। દરેક પોલીસ સ્ટેશનની અંદરથી તમામ કર્મચારીઓ અને અધિકારીઓ યોગ દિવસની અંદર ભાગ લે છે અને તમામ રેલવે સ્ટેશનની નજીક જે જગ્યા સારી હોય ત્યાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે। અમારા અહીંયા જે 10 પોલીસ સ્ટેશન છે એમાં ટોટલ 334 જે પોલીસમેન છે અધિકારીઓ સહિત એમણે તમામે નામ અને રજીસ્ટર કરાવેલ છે। પોલીસની નોકરી છે થોડી સ્ટ્રેસવાળી હોય છે, જેના ભાગરૂપે અવારનવાર યોગના જે એક્સપર્ટ હોય તેમના મારફતે પણ અમારે ત્યાં હેડક્વાર્ટર ખાતે એની શિબિર કરવામાં આવે છે। યોગ દિવસની આ જે સ્પેશિયલ યોગ દિવસનો જે પરિપત્ર થયેલો છે અનુસંધાને પણ અમે પણ આયોજન કરવામાં આવે છે। તમામ પોલીસ સ્ટેશન છે જેમાં વડોદરા ડિવિઝનના 5 પોલીસ સ્ટેશન છે, 5 સુરત ડિવિઝનના છે, ટોટલ 10 પોલીસ।